સ્વર્ગલોક, ઇન્દ્રલોક અને શ્રી કૃષ્ણની દ્વારકાના રચયિતા એવા સૃષ્ટિના પ્રથમ શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા વિશે આજે આપણે જાણીશું. ભગવાન વિશ્વકર્મા કોણ હતા? તેમણે દેવતાઓ માટે કઈ કઈ રચના કરી? વિશ્વકર્માની પૂજા કેમ મહત્વની છે? આજના યુગમાં વિશ્વકર્માનું શું મહત્વ છે? વિડીયોના અંતમાં તમને જાણવા મળશે વિશ્વકર્માનો મંત્ર અને પૂજાની સાચી રીત. હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિના દેવ શિલ્પી કહેવામાં આવે છે. તેઓને દેવતાઓના ઇજનેર, આર્કિટેક્ટ અને શિલ્પકાર પણ કહેવાય છે. જેમ માનવ જગતમાં ઇજનેર અને કારીગરનું મહત્વ છે, એમ દેવલોકમાં પણ સ્થાન એ ભગવાન વિશ્વકર્માને મળેલું છે. વિશ્વકર્મા એ બ્રહ્માના પુત્ર હતા અને સર્વે સર્જન કળાના અધિપતિ છે. ભગવાન વિશ્વકર્માએ જે ઇમારતો રચી છે એ દિવ્ય ચમત્કાર સમાન છે. સ્વર્ગમાં ઇન્દ્રનો મહેલ હોય, ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા હોય, રાજા રાવણની લંકા હોય કે આપણા અધિષ્ઠાતા દેવતાઓના શસ્ત્રો જેવા કે વજ્ર, સુદર્શન ચક્ર અને ત્રિશૂળ, આ બધું જ એ વિશ્વકર્માની કલાના અદ્ભુત ઉદાહરણ છે. વિશ્વકર્માની પૂજા સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ઉજવાય છે. આ દિવસે કારીગર, મિસ્ત્રી, લોખંડનું જે કામ કરતા હોય, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરી અને વર્કશોપમાં પોતાના સાધનોની પૂજા કરે છે. આ દિવસ આપણને શીખવે છે શ્રમ, કળા અને ઈમાનદારી એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. આજના યુગમાં એન્જિનિયર, આર્કિટેક્ટ, ડિઝાઇનર, ટેકનિશિયન, મિકેનિક એ બધા ભગવાન વિશ્વકર્માના વારસદાર કહેવાય છે. જો સર્જન છે, જો નવું બનાવવાની ભાવના છે, ત્યાં વિશ્વકર્માના આશીર્વાદ જરૂરી છે. વિશ્વકર્માની પૂજા કરવાની સરળ રીત એ છે, સવારે સ્નાન કરી સ્વસ્થ વસ્ત્ર પહેરો, તમારા કાર્યસ્થળને સાફ કરો, જે કોઈ પણ તમારા સાધન છે, ઓજારો છે, એની પૂજા કરો, ફૂલ, દીવો અને ધૂપ અર્પણ કરો. ભગવાન વિશ્વકર્માનો મંત્ર છે ઓમ વિશ્વકર્મણે નમઃ. આ મંત્ર 11 કે 21 વાર જાપ કરવાથી કાર્યમાં સફળતા મળે છે. વિશ્વકર્મા એક દેવતા નથી, પણ એક સર્જનશીલતા, શ્રમ અને સમર્પણનું પ્રતીક પણ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આવા ધાર્મિક અને પ્રેરણાદાયી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય વિશ્વકર્મા ભગવાન અવશ્ય લખજો. વિશ્વકર્મા જયંતીની શુભકામનાઓ સહ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.